भागवत भगवान की जय हो। सदगुरुदेव की जय हो। सुखदेव जी महाराज की जय हो। श्रीमद वल्लभाचार्य जी की जय हो। ભાગવતજીમાં હવે આગળનો પ્રસંગ જે ગઈકાલે પ્રસંગ આવેલો હતો એમાં પરીક્ષિતને ખબર પડી કે હવે ભગવાન શ્રી કૃષ્ણના લીલાગમન કરી ગયા પછી 4,32,000 વર્ષનો જે સમય છે કલયુગનો એ હવે શરૂ થઈ રહ્યો છે અને હવે એ કલયુગ આવી ગયો છે એમના રાજ્યમાં. એટલે એને નાથવા માટે, એને કાબુમાં રાખવા માટે, એને ક્યાં એનો પ્રભાવ ચાલશે અને ક્યાં નહીં ચાલે એ બધું આપ નક્કી કરશે એવા સામર્થ્યવાન છે આપ અર્જુનના પૌત્ર. એટલે એ પ્રસંગ જે છે એમાં ગઈકાલે એવો આવ્યો હતો કે એને જાણ થઈ કે અમારા રાજ્યમાં કલીએ પ્રવેશ કરી લીધો છે. એટલે એ દિગ્વિજય કરવા નીકળ્યા. બીજા ખંડિયા રાજાઓને જીતતા જીતતા ચક્રવર્તી રાજા હતા. તે વખતે ધર્મ એ બળદનું રૂપ લઈને અને પૃથ્વી એ ગાયનું રૂપ લઈને જે સંવાદ કરી રહ્યા હતા એ ગઈકાલે આપણે એ સંવાદ સુધી આવ્યા હતા, જેમાં ધર્મે કહ્યું કે હે કલ્યાણી, ગાયને એટલે કે પૃથ્વી દેવીને કહી રહ્યા છે વૃષભ એટલે કે ધર્મ, હે કલ્યાણી, તું આટલી બધી દુઃખી થઈને રડે છે કેમ? શું હવે કળિયુગ આવી ગયો? તેથી આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે જીવન જીવવા લાગ્યા છે. તેથી તું દુઃખી થઈ ગઈ છે કે પછી શ્રી કૃષ્ણ ધરાધામ છોડી નિજ ધામ પધારી ગયા તેથી તું રડી રહી છે? પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, તમે સાચું જ કહ્યું કે સૌંદર્ય ધામ ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું તેની સાથે જ આ સંસારમાં પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે. તેથી જ હું દુઃખી થઈને રડી રહી છું. તે ભગવાન શ્રી કૃષ્ણના કમળ, વજ્ર, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મારી શોભા ત્રણેય લોકમાં વધી ગઈ હતી. પરંતુ મારા તે સૌભાગ્યનો હવે અંત આવી ગયો, કારણ કે ભગવાને મુજ અભાગણીનો ત્યાગ કરીને સ્વધામ ગમન કર્યું. તેથી તેમનો વિરહ કેવી રીતે સહન થઈ શકે? ધર્મ અને પૃથ્વી બળદ અને ગાય રૂપમાં પરસ્પર આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. ત્યારે તે વખતે જ પરીક્ષિત ત્યાં પૂર્વ વાહિની સરસ્વતીના કિનારા ઉપર આવી પહોંચ્યા. ત્યારે રાજા પરીક્ષિતે જોયું કે એક રાજા વેશધારી એટલે કે એને વેશ તો રાજાનો પહેર્યો છે, બધા ચિહ્નો જે પણ કંઈ હોય તે, પણ એક શૂદ્ર છે. રાજા વેશધારી શૂદ્રે હાથમાં દંડો લીધેલો છે અને તે ગાય તથા બળદને એવી રીતે પીટી રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં. તે વખતે એક પગે ઉભેલો બળદ ધ્રુજી રહ્યો હતો તથા ક્ષુદ્રની મારપીટથી પીડિત થઈ અને ભયભીત થઈ અને મૂત્ર ત્યાગ કરી રહ્યો હતો. વૃષભ ધર્મ ઉપયોગી દૂધ, ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર ક્ષુદ્રના પગોની લાત ખાઈને અત્યંત દીન બની રહી હતી. વળી તેનું વાછરડું પણ તેની પાસે ન હતું. તે ગાયને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તત્ક્ષણ પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે ક્ષુદ્રને લલકાર્યો, ચેલેન્જ કરી. અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે. તું મારા રાજ્યમાં આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે વેશ તો રાજાનો ધર્યો છે, પણ કર્મથી તો તું ક્ષુદ્ર જ દેખાય છે.
અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે. આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે. તેથી તું અત્યારે જ વધને પાત્ર છે, એટલે કે અત્યારે જ તારું મસ્તક કાપી નાખીશ. પછી પરીક્ષિત રાજાએ ધર્મરૂપી બળદને પૂછ્યું કે તમે એક જ પગે હરોફરો છો, આ જોઈને મને ઘણું દુઃખ થાય છે. તમે કોણ છો? કોઈ દેવતા છો? મારા રાજ્યમાં તમારા સિવાય કોઈની આંખોમાં શોકના આંસુ વહેતા મેં જોયા નથી. તમે હવે આ ક્ષુદ્રથી નિર્ભય થઈ જાઓ. અને હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું. હવે તમે રડો નહીં, હું અત્યારે જ આને મારી નાખીશ. હે વૃષભ, તમારા પગ કોણે કાપ્યા? પોતાના રાજ્યમાં કોઈ દુઃખી ન થવું જોઈએ, એ રાજાનો પરમ ધર્મ છે. ત્યારે ધર્મરૂપી બળદના મુખમાંથી વાણી પ્રગટ થઈ અને કહ્યું કે હે રાજન, તમે પાંડવોના વંશજ હોવાથી દુઃખીઓને આ આશ્વાસન આપવું એ આપને ઉચિત છે. કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી, દૂત વગેરે બનાવ્યા હતા. હે રાજન, મારા 3 પગ કોણે કાપી નાખ્યા તે હું જાણતો નથી. કોઈ કહે છે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં હોઈએ છીએ, તો કોઈ કહે છે કે પ્રારબ્ધને વશ થાય છે, તેને કારણે દુઃખ આવે છે, પ્રારબ્ધને કારણે. તો કોઈ કર્મોને દોષ આપે છે, તો કોઈ ઈશ્વરને દુઃખનું કારણ માની લે છે. તેથી હવે આપ જ નક્કી કરી લો કે મારા દુઃખનું કારણ શું હશે. આજે એવો કોયડો મૂકી દીધો પરીક્ષિત રાજા પાસે કે પરીક્ષિત રાજા બહુ ચતુર છે, અર્જુનના પૌત્ર છે ને, જાણી ગયા. ધર્મનું આ વચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. આ ખેદ ટળી ગયો એટલે શું? 3 પગ તો છે નહીં. પૂછ્યું કે કોણે કાપ્યા? એનો જવાબ જે આપ્યો કે પ્રારબ્ધવશ, કર્મવશ, કોઈ કહે છે પ્રારબ્ધ, કોઈ કહે છે કર્મ, કોઈ કહે છે ઈશ્વર. તો ખેદ ટળી ગયો. એટલે કે પરીક્ષિત રાજા એટલા ચતુર છે એ જાણી ગયા કે બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે ઈશ્વરની. આ પ્રભુની ઈચ્છાથી જ આ કળિયુગ આવ્યો છે. આ કળિયુગ છે એવી હવે ખબર પડી. અત્યાર સુધી એમ હતું કે કોઈ શુદ્રએ રાજાનો વેશ ધારણ કર્યો છે અને અમારી પ્રજામાં બળદ ગાયને મારી રહ્યો છે, પણ ના, ધર્મના વચનો શ્રવણ કરતા ખબર પડી કે આ તો થઈને જ રહેવાનું હતું. 4,82,000 વર્ષ જે નક્કી કરેલા છે કલિયુગના, આ એનું શરૂઆત થઈ ગઈ. અને આ પ્રભુ નિર્મિત છે. એના લાભ પણ છે, આવશે આગળ કેટલા લાભ છે કલિયુગના. પણ આવ્યાનો હતો અને આવીને રહ્યો એવું જાણી ગયા એટલે એમનો ખેદ ટળી ગયો. ત્યારે પરીક્ષિતે શાંત ચિત્ત થઈને ધર્મને કહ્યું કે હે વૃષભદેવ, કહી દીધું ને, વૃષભદેવ, તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો. હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. અત્યારે કળિયુગમાં તમારું માત્ર 4થું ચરણ સત્ય જ બચ્યું છે. અને આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે. અને પ્રભુના ધામમાં ગયા પછી એટલે કે દુઃખી છે કે હવે કળિયુગમાં બ્રાહ્મણ દ્રોહી ક્ષુદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે, એટલે કે પૃથ્વી ઉપર રાજ્ય કરશે. આ દુઃખ હતું પૃથ્વી દેવીનું ગાયના રૂપમાં. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી પછી કળિયુગને મારવા માટે તલવાર ખેંચી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી નાખવા ઈચ્છે છે. તેથી તેને તરત જ પોતાના રાજ ચિહ્નોને ઉતારી લીધા અને પોતાના રાજ ચિહ્નો ઉતારી અને ભયથી ભયભીત થઈ અને પરીક્ષિત રાજાના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. આ ક્ષત્રિયોનો ધર્મ હોય છે કે જો તે કોઈ શરણે આવી જાય પછી એની પર તલવાર ના ઉપાડી શકાય. પછી ચાહે શઠ હોય કે બધી રીતે દુષ્ટ હોય, અધમ હોય, તો પણ. પરીક્ષિત દિનવત્સલ અને શરણાગત રક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગમાં પડેલો જોયો ત્યારે કૃપા કરીને તેને માર્યો નહીં, પણ હસતા હસતા કહ્યું, તું શરણે આવી ગયો તેથી હું તને મારીશ નહીં, પરંતુ તું અધર્મનો સહાયક છે. તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી.
તારે લીધે જ હવે જુઓ કલયુગને લીધે કયા દોષ શરૂ થયા હમણે જ પ્રભુના ધામમાં ગયા પછી. તો કહે છે કે તારે લીધે જ લોભ, અસત્ય, ચોરી, દૃષ્ટતા, દરિદ્રતા, કપટ, દંભ વગેરે પાપોની વૃદ્ધિ થઈ રહી છે. તેથી તારે મારા રાજ્યમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં. સૂતજી કહે છે. પરીક્ષિતની આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો અને પરીક્ષિતને કહેવા લાગ્યો, હે મહારાજ, મને રહેવા માટે થોડા સ્થાન તો આપો. કેમ કહ્યું આવું? કે હવે સમય આવ્યો જ છે કલયુગનો, તે પ્રભુથી નિર્મિત છે. બનતું બની રહ્યું રે એમાં ઈચ્છા છે ઈશ્વરની. આ સમય આવવાનો જ છે. 4,32,000 જે નક્કી કરેલા છે એને તો કોઈ ટાળી શકવાનું નથી. અને આ જે કહે છે પરીક્ષિત કે તું અમારા રાજ્યમાં નહીં રહી શકે, એટલે પરીક્ષિતની સ્થિતિ એટલી કફોડી થઈ, કળિયુગની સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ કે એમ વિચારવા લાગ્યો કે તો પછી હું જઈશ ક્યાં? મારું આવવું તો વ્યર્થ થઈ ગયું. કેમ કે એક છત્ર રાજ્ય હતું, ચક્રવર્તી રાજા હતા પરીક્ષિત. ક્યાંય પણ કોઈનું રાજ્ય નહીં, બધા ખંડિયા રાજા પણ પરીક્ષિતના કંટ્રોલમાં. એટલે હવે જાય તો જાય ક્યાં? એનું પ્રવેશ કેવી રીતે થાય? એટલું સામર્થ્યવાન કહેવાય પરીક્ષિત રાજા કે કળિયુગ પણ ધ્રુજી ગયો અને પરીક્ષિતને કહેવા લાગ્યો, હે મહારાજ, મને રહેવા માટે થોડા સ્થાન આપો. કેમ કે હવે પરીક્ષિત જાણે છે કે આ પ્રભુની ઈચ્છાથી જ આવ્યો છે અને આ 4,32 રહેવાનો, તો એને સ્થાન તો આપવા જ પડશે મારે. આ વિવેક થયો પ્રભુને કારણે, બાકી તો ત્યાં જ મારી નાખે. તો કહે છે કે 4 સ્થાન આપ્યા જ્યાં કળિયુગ રહી શકે છે. આ 4 સ્થાન કેવા છે કે જેનો હંમેશા ત્યાગ કરવો જોઈએ, નહીતર પછી ભોગવવા તૈયાર રહેવું જોઈએ કળિયુગના દોષોનું પરિણામ. આ 4 સ્થાનમાં એક સ્થાન આપ્યું ધૂત, એટલે કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળીનો પ્રવેશ થઈ જાય, ત્યાં એને કોઈ રોકી ના શકે. તે લોકોના વર્તન, જે રમતા હોય એ લોકોના વર્તન તમે જુઓ, એટલા વિચિત્ર હોય કે તમને એમ થાય કે આ એ જ છે કે બીજા છે આ રમી રહ્યા છે. કેમ? તો કે એની અંદર કળીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. મદ્યપાન, શરાબ, જે લોકો મદ્યપાન કરી લે એ પછી પણ બદલાઈ જાય સાવ, કેમ કે કળી અંદર પ્રવેશ કરી જાય છે. પર સ્ત્રી સંગ, બીજાની પત્નીને ભોગવે, એનો પણ એ જ દશા થાય, કેમ કે એનામાં કળી પ્રવેશ કરી શકે છે. આ જગ્યા આપેલી છે પરીક્ષિત રાજાએ. અને હિંસા, જ્યાં હિંસા કરવામાં આવે છે ત્યાં પણ, એટલે જે કોઈ એમ કહેતા હોય કે મહાભારતમાં તો એવું કે છે કે પહેલા તો આ બધું ખાતા હતા, મહાભારતમાં તો આવે છે, તો એ વાત સાચી જ છે. મહાભારતમાં આવી રીતે માંસ ખાતા હતા એ પ્રસંગો મેં વાંચેલા છે મહાભારતમાં. બહુ સત્ય વાત છે, જે ચર્ચાનો વિષય છે આજકાલ. જે પેલા લોકો મ્લેચ્છ લોકો આ ચર્ચાને ખાસ લાવે છે વચ્ચે. પણ એ ત્યાં સુધી હતા. ભગવાને ભૂતલનો ત્યાગ કર્યો એ પછી આ સ્થાનોમાં કળીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એટલે હિંસા જ્યાં થતી હોય ત્યાં પણ કળીનો પ્રવેશ, એટલે હવે હિંસા ના થઈ શકે. હવે કોઈ જીવ હિંસા કરીને એને કોઈ આહાર કરી લે છે આપણા સનાતન ધર્મમાંથી, અને પછી એમ માની લે કે આ તો મહાભારતમાં હતું, એ સમય હતું દ્વાપર યુગમાં. હવે કલયુગ આવ્યો, હવે તો જો આવું કોઈ હિંસા કરે તો એને તો એવા એવા દુઃખો અહીંયા ભોગવવા પડે, અને પછી નરકમાં તો બહુ અતિશય દુઃખો જે આવશે 6ઠ્ઠા સ્કંદમાં, કે ભાઈ જીવ હિંસા કર્યા પછી જે એના આહાર કરે છે એને કેવી રીતે તળે છે ઉકળતા તેલમાં, એ બધું આવશે. પછી કહ્યું કે આ જે 4 સ્થાન છે એ કઈ બહુ સારા નથી. કળિયુગ પણ કેટલો ચતુર છે, એટલે આ 4 સ્થાન તો બહુ સારા નથી. કોઈ એવું સ્થાન પણ આપો, કેમ કે એને તો હવે પરીક્ષિતની અંદર પ્રવેશ કરવો છે, તો જ આખા જ ભારતમાં અને આખા જ વિશ્વમાં એનો પ્રવેશ થઈ જાય. એટલે એને ચતુરાઈપૂર્વક 5મું સ્થાન માગી લીધું અને એ આપ્યું, પરીક્ષિત આપ્યું સુવર્ણમાં. સુવર્ણમાં વાસ કરવાની છૂટ આપી. અહીંયા તો સુવર્ણ લખ્યું છે, પણ ક્યાંક કોઈ એવું કહે છે કે અનિતિથી મેળવેલું ધન, એમાં આમાં અત્યારે તો અહીંયા સુવર્ણ જ લખ્યું છે. તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્ય, હવે સુખદેવજીના વચન છે આ, કે જેને આત્મકલ્યાણની કામના છે એ મનુષ્ય આ 5માંથી કોઈનું પણ સેવન કરવું નહીં, એટલે આનાથી દૂર રહેવાનું. કેમ કે આ જે છે જુગાર, એનાથી અસત્ય પ્રગટ થાય છે કળીના પ્રભાવથી. પછી જે કહ્યું મદ્યપાન,
એનાથી મદ પ્રગટ થાય છે. એટલે કે પીવાથી પછી એનામાં જે આવે ખુમારી એ બધી ખોટી મદ આવે, ખોટો મદ આવે. પછી કયું પર સ્ત્રી ગમન, એનાથી આસક્તિ પ્રગટ થાય છે, કોકની સ્ત્રી માટે આસક્તિ. અને પછી કહ્યું કે હિંસા, એમાં નિર્દયતા, એનામાં દયા જતી રહે છે. એટલે જેને આત્મકલ્યાણ કરવું છે એને તો આ ચારમાંથી એકેયનું સેવન કરવું નહીં. અને ધાર્મિક, હવે રાજા માટે, જે નીતિના રાજનીતિમાં જે લોકો છે એના માટે, નેતાઓ માટે, ધાર્મિક રાજાએ, લૌકિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓ, એટલે આમાં જે ધર્મમાં જે પણ ગુરુઓ છે સંપ્રદાયના અલગ અલગ, એ બધાએ આ પાંચેયમાંથી બધાનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો. આ પછી પરીક્ષિતે વૃષભ રૂપી ધર્મના એ ત્રણેય ચરણ જોડી દીધા. કેટલું સામર્થ્ય છે તમે જુઓ પરીક્ષિત રાજાનું. અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. ભ્રમર જેવા સારગ્રાહી રાજા પરીક્ષિતે કળિયુગને પ્રત્યે કોઈ દ્વેષ ન હતો. ક્યાંથી હોય? એક તો ઠાકોરજીની ઈચ્છાથી આવ્યો છે, અને બીજું એનો લાભ પણ છે. કયો લાભ છે? કારણ કે તેઓ જાણતા હતા કે કળિયુગમાં એક મોટો ગુણ છે, તે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી ફલીભૂત થઈ જાય છે. એટલે કે જો કોઈ પુણ્ય કર્મનો મનમાં વિચાર કરે અને સંકલ્પ કરે કે આટલું પુણ્ય તો કરવું જ છે, તો કહે છે કે એ પુણ્ય કદાચ ન કરી શકે, એ કર્મ ન કરી શકે નક્કી કરેલું, તો પણ એને ફળ મળી જાય. જ્યારે તે પાપ શરીર દ્વારા કરવામાં આવે, એક મિનિટ, પરંતુ મનથી કરેલા પાપનું ફળ ભોગવવું પડતું નથી. એટલે કે જેમ જમદગ્નિના પત્નીને જળ ભરવા જવાનું થયું અને જે નદીના કિનારે અપ્સરાઓ અને ગંધર્વો જે ભોગ ભોગવી રહેલા, વિહાર કરી રહેલા, તો આ તો ઋષિ પત્ની હતા, એટલે આવું પ્રથમ વખત જોયું. ને જોયું એટલે એમને એ વખતે સતયુગ કે દ્વાપર હતો, સતયુગ કે ત્રેતા હતો. એટલે મનથી પાપ કર્યું, તેનું ફળ કેટલું મોટું ભોગવવું પડ્યું. પોતે જમદગ્નિના પત્ની છે અને આવી રીતે આ વિહારમાં એવું ઈચ્છ્યું કે મને પણ આવો લાભ મળી જાય. તો આ જમદગ્નિ તો સાક્ષાત ઋષિ એટલે ઈશ્વર સમાન છે, જાણી ગયા. એટલે તો પરશુરામને કહ્યું કે તારી માતાનું મસ્તક કાપી નાખ. પેલા ચાર ભાઈઓને કહ્યું પણ ન કાપ્યું. પણ પરશુરામને જાણતા હતા કે મારા પિતા તો ઈશ્વર જેવા ગુણધર્મો ધરાવે છે, જીવાડી લેશે, એટલે એમને મસ્તક કાપી નાખ્યું. પછી કહ્યું કે હવે હું જીવાડીશ, એ વરદાન માગી લે, તે મારી બધી ઈચ્છા પૂરી કરી. એટલે તો કે એને યાદ ના રહેવું જોઈએ માતાને કે મેં એનું મસ્તક કાપ્યું છે. કેમ કે માતાને મસ્તક કાપનારો પુત્ર કેવો હોય. પણ આ બધી બહુ સુંદર એ કથાઓ છે. પણ એ કહેવાનો ભાવ છે એ સમયે મનથી પાપ કરે તો પણ ફળ ભોગવવું પડતું. અત્યારે કળિયુગમાં કોઈ મનથી પાપ કરે તો એનું એને ફળ નથી ભોગવવું પડતું. આ વાત તો અહીંયા સુખદેવ પરીક્ષિતે કરી છે. પણ સુખદેવજી જ્યારે કરશે ત્યારે કહેશે કે કલી કેશવ કીર્તન, એટલે કે કલિયુગ જે પાપ, જે ફળ સત્યયુગમાં તપથી મળે છે, જે ફળ યોગથી મળે છે, જે ફળ ત્રેતામાં તપથી મળે છે, જે ફળ દ્વાપરમાં યજ્ઞથી મળે છે, એ ફળ કલિયુગમાં કેશવ કીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે. એ પણ બહુ મોટો મહિમા એ સમય આવશે. તો આ રીતે ફળ ભોગવવું પડતું નથી. હવે સુતજી કહે છે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધી વાતો કર્યા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણ કમળનું સ્મરણ કરતા રહે છે, તેમને અંતઃકાળે મોહ થતો નથી. તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી કથાઓ છે તેનું કલ્યાણ ઈચ્છનારા મનુષ્યોએ સેવન કરવું જોઈએ. સૌનકાદિ ઋષિઓએ કહ્યું કે તમે યુગ યુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવી રહ્યા છો. તમે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોનું માદક અને મધુર મદ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. ભગવદ પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સામે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી. અને તે સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે. એવો કોણ રસિક હશે કે જે શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય? તેથી તમે પ્રભુ શ્રી કૃષ્ણના ચરિત્રોનું અમારા માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો. અમને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાંભળવામાં ઘણો રસ છે. કારણ કે શરૂઆતમાં જ એમણે કહ્યું હતું ને કે અમારે પરીક્ષિતની પણ કથા સાંભળવી છે.
એટલે હવે કહી રહ્યા છે પરીક્ષિતની કથા, કેમ કે એને શ્રાપ લાગ્યો અને શું કારણથી એમને આવું થયું, ભર યુવાનીમાં કેમ અમરનાથ ઉપવાસ કરવો પડ્યો, આ બધા સંશયોને દૂર કરવા પણ પછી શરૂ થશે શ્રી કૃષ્ણની કથા. તો હમણાં જે ભાગવતજીનો આ જે વિડીયો મૂકું છું અને સાથે પોસ્ટ મૂકું છું, પોસ્ટ તો બહુ આગળ નીકળી ગઈ છે. એમાં જે પ્રસંગ આવ્યો કે સ્વયંભૂ મનુ, તો મનુનું જે આયુષ્ય હોય ને એ 71 ચતુર્યુગી સુધી હોય. તો વિચારવા જેવું છે કે એક ચતુર્યુગમાં કેટલા બધા વર્ષ હોય. જે મેં કહ્યું હમણાં 4,16,000, 8,32,000, પછી 16 અને પછી પાછા જે થાય એમ કરીને એક ચતુર્યુગી થાય. આવી 71 ચતુર્યુગી સુધી સ્વયંભૂ મનુ રાજ કરે. પછી બીજા મનુ આવે. અત્યારે કયા મનુ બેઠા છે? વૈવસ્વત મનુ, હિમાચલમાં. એમનું પણ દર્શન ગર્ભ સંહિતામાં આવશે. જ્યારે બધા નીકળશે ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર પ્રદ્યુમનજી, પુત્ર અથવા તો પૌત્ર એમના વજ્રનામ, જેમાંથી ત્યારે આ દર્શન થશે વૈવસ્વત મનુના. આ જે વાત ચાલે છે અત્યારે ભાગવતજીમાં, આ પોસ્ટ મૂકું છું એમાં, એ સ્વયંભૂ મનુ, આ જે ધ્રુવજીના જેમના વંશમાં થયા, ધ્રુવજી અને આ ઋષભ ભગવાન જે થયા તે, તો એમનું નિવેદન આવેલું કે એ જે 71 ચતુર્યુગી એમણે પસાર કરીને એમાં એમણે રોજ ભગવાનની કથા આ નિત્ય શ્રવણ કરતા. એ કારણથી એમને 71 ચતુર્યુગીનો સમય પણ સહજમાંથી પસાર થઈ ગયો. કેટલી મોટી વાત છે આ. એટલે જે કોઈ કથા શ્રવણ કરે છે પ્રભુની, પછી એને આદિ વ્યાધિ ઉપાધિ સ્પર્શી શકતા નથી. પછી એને સંસારમાં ચારે બાજુ જે પણ વાવાઝોડા આવે છે ઘડીએ ઘડીએ, ડગલે ડગલે દુઃખના પહાડ ઉભા થતા હોય છે. આ કળિયુગનો એક પ્રભાવ હોય છે, પણ એ અહીંયા શાંત થઈ જાય છે. એટલે વૈષ્ણવો અને જે કોઈ પણ મર્યાદા માર્ગીય આ ભાગવત કથાને શ્રવણ કરવાનો લાભ લઈ રહ્યા છે અને જે વાંચી રહ્યા છે, ધ્યાન રાખજો કે તમારા જીવનમાં ક્યારે પણ આવનારા આપણા જ કર્મને કારણે આવનારા તોફાનો એ દિવાલ બનીને રોકશે આ કથા. અને જેમ 71 ચતુર્યુગી જો એમને લાગી નહીં, સાધારણ લાગી, તો આપણે તો 5-50 વર્ષ કાઢવાના છે, તો આનંદથી નીકળી જશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સદગુરુદેવ કી જય હો, વલ્લભાધીશ કી જય હો. મારા બ્રહ્મ સંબંધાતાર ગુરુ પ્રજેશ કુમારજી મહારાજ શ્રી કડીગર, જય હો પ્રભુ.